વંદે ગુજરાત। નમસ્કાર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ પ્રેરિત નીટ પ્રશિક્ષણ વર્ગમાં હું શ્રી બી.એ. નાયક આપ સૌ બાલ દોસ્તો અને સારસ્વત મિત્રોને આવકારું છું। મિત્રો, ગત અંકે આપણે ધાતુકર્મ વિધિમાં એટલે કે તત્વોના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓમાં જે અભ્યાસ કરી ગયા તેનો આગળ અભ્યાસ ફરી પાછો આપણે નિક્ષાલનથી શરૂ કરીશું। તો આવો ફરી એક ઉડતી નજર સમગ્ર ધાતુકર્મ વિધિ ઉપર લઈ લઈએ। ટેલિટોપની આ પ્રિન્ટ ઉપર સમગ્ર ધાતુકર્મ વિધિ માટેનો એક સામાન્ય ક્રમ જે અગાઉના અભ્યાસમાં અગાઉના અંકે કરેલ હતો। કાચી ધાતુ તેને દળી નાખવી, તેનું સંકેન્દ્રીકરણ, આ સંકેન્દ્રીકરણમાં આપણે જલીય પ્રક્ષાલન, ચુંબકીય અલગીકરણ અને ફીણ પ્લવન પદ્ધતિ જેવો અભ્યાસ કરી ગયા। આજે આપણે નિક્ષાલનથી આગળ વધીશું। કાચી ધાતુ તેના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરીશું, તે દરમિયાનમાં ભૂંજન અને કેલ્સિનેશન પણ થશે। એમ એ તમામ પ્રકારની પદ્ધતિઓમાંથી પસાર થતા રિડક્શન, આ તમામ પ્રકારના રિડક્શનનો અભ્યાસ થશે અને તેમ છતાંય એ ધાતુ અશુદ્ધ હોવા ઉપરાંત તેમાંથી શુદ્ધ કરવા માટે આ જુદી જુદી તબક્કાઓની આ વિધિઓમાંથી પસાર થવું પડશે અને છેલ્લે શુદ્ધ ધાતુ પ્રાપ્ત નિષ્કર્ષિત થશે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના આ એપિસોડમાં હવે નિક્ષાલન પદ્ધતિનો વિસ્તારથી ટુ ધ પોઈન્ટ ફરી એક વખત અભ્યાસ કરીએ કે નિક્ષાલન એટલે શું? તો કે પ્રાપ્ય કાચી ધાતુને યોગ્ય પ્રક્રિયક સાથે પ્રક્રિયા કરી તેને દ્રાવ્ય બનાવવાની અને અશુદ્ધિઓને અદ્રાવ્ય રાખવાની ક્રિયા છે। ખૂબ સમજ માગી લે એવું આ વાક્ય છે, અટપટું વાક્ય છે કે અત્યાર સુધીમાં ધારો કે સંકેન્દ્રિત કરવા માટેનો આ એક તબક્કો એવો છે કે કાચી ધાતુને દળી તો નાખી, એટલે કે પલ્વરાઇઝ થઈ ગયેલી આ જે કાચી ધાતુ છે એ કાચી ધાતુને કોઈ યોગ્ય પ્રક્રિયક સાથે આપણે પ્રક્રિયા કરાવવાની છે, એટલે તે તેમાં દ્રાવ્ય બની જશે। બરાબર? હવે એ દ્રાવ્ય બને, પરંતુ તેની અશુદ્ધિઓ તેમાં દ્રાવ્ય ન બનવી જોઈએ। આપણે આ પ્રક્રિયક એવો વાપરવાનો કે આપણે કાચી ધાતુને તેમાં દ્રાવ્ય કરી નાખે પણ અશુદ્ધિઓને દ્રાવ્ય ન થવા દે, એટલે અશુદ્ધિઓ અદ્રાવ્ય રહે। પરિણામે શું થાય કે એને ગાળણ એટલે કે ફિલ્ટરેશન જેવી પદ્ધતિથી અશુદ્ધિઓ અલગ કરી નાખવાની અને કાચી ધાતુને જે પ્રક્રિયક સાથે દ્રાવ્ય કર્યો છે તેમાંનું જે ગાળણ છે નીચેનું એને આપણે લઈ અને વળી પાછું આગળ ભૂંજનની પદ્ધતિમાં અખત્યાર કરવાનું છે। તો મિત્રો, નિક્ષાલન પછી એટલે કે સંકેન્દ્રીકરણનો તબક્કો પૂરો થયા પછી હવે આ કાચી ધાતુઓને આપણે ઓક્સાઇડમાં ફેરવવાના છે। ફરી એક વખતે આપણે સમગ્ર ક્રમ જોઈ લઈશું કે અત્યાર સુધી આપણે સંકેન્દ્રીકરણની વાત કરી, સંકેન્દ્રીકરણમાં છેલ્લે નિક્ષાલનનો તબક્કો અભ્યાસ કર્યો। હવે આ નિક્ષાલન થયા પછી પણ સંકેન્દ્રિત થયેલી જે કાચી ધાતુઓ છે એ કાચી ધાતુના તેના ઓક્સાઇડમાં આપણે રૂપાંતરણ કરવું છે। કાચી ધાતુને તેના ઓક્સાઇડમાં રૂપાંતરણ કરવા માટે ભૂંજન અને કેલ્સિનેશનનો તબક્કો કામ લાગશે। તો મિત્રો, શું છે આ ભૂંજન અને કેલ્સિનેશન સમજી લઈએ। કાચી ધાતુને તેના ઓક્સાઇડમાં ફેરવવા માટે હવાની હાજરીમાં તેના ગલન બિંદુથી નીચા તાપમાને ગરમ કરવાની એકમાત્ર પ્રક્રિયા છે। એટલે કે કાચી ધાતુને ઓક્સાઇડમાં ફેરવવો છે, પાછું હવાની હાજરી પણ જરૂરી છે અને કાચી ધાતુના જે તાપમાન છે, જે તેમના ગલન બિંદુ છે એનાથી નીચા તાપમાને તેમને ગરમ કરવાના છે, નહીં તો કાચી ધાતુ પાછી પીગળી જાય। એટલે આ કાચી ધાતુના જે ગલન બિંદુ છે તેનાથી નીચા તાપમાને આપણે તેને ઓક્સાઇડમાં ફેરવવા માટે તેને ગરમ કરવાના છે। ખાસ કરીને સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ માટે ભૂંજન તબક્કો ઉપયોગી થતો હોય છે। તો કાચી ધાતુને સરળ એવા ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે
ભૂંજનના આ તબક્કામાં મહદ અંશે સલ્ફાઇડયુક્ત કાચી ધાતુ આ ભૂંજનના તબક્કાથી ઓક્સાઇડમાં રૂપાંતરિત થતી હોય છે. બીજો તબક્કો જોઈશું. ભૂંજન જેવો જ છે, નામ એનું કેલ્સિનેશન કહેવાય છે. કાચી ધાતુને તેના ઓક્સાઇડમાં ફેરવવા માટે હવાની ગેરહાજરીમાં તેના ગલન બિંદુથી નીચા તાપમાને સખત ગરમ કરવાની પ્રક્રિયા છે. તાપમાન કેવું? તો કે કાચી ધાતુના ગલન બિંદુથી નીચું, પણ ગરમ કેવું કરવું? તો કે સખત ગરમ કરવું છે. અને પાછું કેવું? તો કે હવાની ગેરહાજરીમાં. તો ભૂંજન અને કેલ્સિનેશનનો તફાવત માટે એક ભૂંજન માટે હવાની હાજરી, કેલ્સિનેશન માટે હવાની ગેરહાજરી. બીજું, આમાં ગલન બિંદુથી નીચા તાપમાને માત્ર ગરમ કરવું છે, જ્યારે કેલ્સિનેશનમાં એ ભૂંજન કરતાં થોડુંક તાપમાન ક્યાંક ઊંચું હશે, કારણ કે સખત ગરમ કરવાનું છે. અહીં સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓ માટે ખાસ કરીને ભૂંજન ઉપયોગી થતી હોય છે. તો કેલ્સિનેશન એ ધાતુના કાર્બોનેટ, હાઇડ્રોક્સાઇડ અને હાઇડ્રેટેડ ઓક્સાઇડ એમને આપણે ઓક્સાઇડમાં ફેરવવા હોય તો એ વખતે આ પદ્ધતિ ઉપયોગમાં લેવાતી હોય છે. તો મિત્રો, ભૂંજન અને કેલ્સિનેશન વચ્ચેનો ક્યાંક તફાવતીય એટલે કે કમ્પેરેટિવ ક્વેશ્ચન્સ ક્યાંક પૂછાય કમ્પેરેટિવ સિલેબસના કારણે, તો આપણે સરખામણીયુક્ત આવા ભૂંજન અને કેલ્સિનેશનના પ્રશ્નોનો પણ આ તબક્કે અહીંયાથી જે સમજ મેળવી તે રીતે અલગીકરણનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. આગળ આપણે અભ્યાસ કરીશું મિત્રો. કેલ્સિનેશન પછીનો જે તબક્કો આવે છે, ધેટ મીન્સ કે કાચી ધાતુને ઓક્સાઇડમાં તો ફેરવ્યા, ફરી પાછી એની એ પ્રિન્ટ. જુઓ, આપણે આ કાચી ધાતુને તેના ઓક્સાઇડમાં રૂપાંતર કરવા માટે ભૂંજન કે કેલ્સિનેશનનો તબક્કો અજમાયો, બરાબર. હવે તેમાંથી તેનું રિડક્શનના તબક્કા પર આવીશું. અને આ રિડક્શન એ 3 રીતે થતું હોય છે. એટલે હવે આપણે રિડક્શનના તબક્કા તરફ જઈશું. તો રિડક્શન શું છે? તો મિત્રો, રિડક્શન એ ધાતુ ઓક્સાઇડ સલ્ફાઇડ સ્વરૂપમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની ક્રિયા છે. જો રિડક્શન એટલે કે ધાતુ ઓક્સાઇડ સલ્ફાઇડ સ્વરૂપમાંથી શુદ્ધ ધાતુ મેળવવાની ક્રિયા. એટલે કે આપણે કાચી ધાતુને ઓક્સાઇડમાં તો રૂપાંતરિત કર્યા, ક્યાંક સલ્ફાઇડ સ્વરૂપે હોય, તો એમાંથી શુદ્ધ ધાતુ મેળવવા છે. તો એ શુદ્ધ ધાતુ મેળવવા માટે આપણે એ રિડક્શનના કેટલાક તબક્કાનો અભ્યાસ કરવો જોઈશે, જેમાં ખાસ કરીને એક રાસાયણિક રિડક્શન આવે છે. આ રાસાયણિક રિડક્શન શું કહેવા માંગશે? તો કે કેટલીક ધાતુઓના ઓક્સાઇડને તેનાથી વધુ સક્રિય ધાતુ, ખાસ કરીને જુઓ એલ્યુમિનિયમ, એના પાવડર સાથે ગરમ કરવાની ક્રિયા છે. મિત્રો, અગાઉના એપિસોડમાં એટલે કે લેક્ચર નંબર 1માં મેં આપને સક્રિય ધાતુઓની સક્રિયતા શ્રેણી વિશે અભ્યાસ કરાવ્યો હતો. એમાં પણ વાત કરેલ કે Fe2O3 જે આયર્નની કાચી ધાતુ કહેવાય, તો એ કાચી ધાતુમાંથી ઓક્સાઇડને દૂર કરી અને Fe મેળવવા માટે આપણે અતિ સક્રિય ધાતુ એલ્યુમિનિયમના પાવડરનો ઉપયોગની વાત કરેલ. એ જ પદ્ધતિ અહીંયા વળી પાછું ફરીથી એક વખતે દોહરાવીએ છીએ. તો આ પદ્ધતિઓ ખાસ કરી થર્માઇટ પદ્ધતિ કહેવાતી હોય છે. જોઈશું ફરી એક વખતે કે રાસાયણિક રિડક્શન શું છે. તો કેટલીક ધાતુઓના ઓક્સાઇડને તેથી વધુ સક્રિય ધાતુના પાવડર સાથે ગરમ કરવાની ક્રિયાને આપણે રાસાયણિક રિડક્શન કહીએ છીએ. મિત્રો, રાસાયણિક રિડક્શનની આ પદ્ધતિ એક બીજા નામ થર્માઇટ પદ્ધતિ તરીકે પણ જાણીતી છે. થર્માઇટ થર્મો પરથી આવેલો શબ્દ છે. આ પદ્ધતિથી ક્રોમિયમ, આયર્ન અને મેંગેનીઝ એટલે કે Cr, Fe અને Mn નું શુદ્ધિકરણ થઈ શકે છે. હવે આ રાસાયણિક રિડક્શનમાં મિત્રો આ તો થઈ સક્રિય ધાતુની વાત, પણ ધાતુ ઉપરાંત અગાઉ હમણાં જે ચાર્ટમાં ફ્લો ચાર્ટમાં બતાવેલ કે કાર્બન મોનોક્સાઇડનો પણ ઉપયોગ થતો હોય છે. તો એ રાસાયણિક રિડક્શન એટલે કે રસાયણોનો જ ઉપયોગ કરવાનો હોય છે. તો આવો જોઈએ કાર્બન અને કાર્બન મોનોક્સાઇડથી કઈ રીતે રિડક્શન કરીશું. તો કેટલીક ધાતુઓના ઓક્સાઇડને કોક એટલે કે કાર્બન અને અભિવાહ એટલે કે ફ્લક્સ જેને આપણે કહીએ છીએ મિશ્ર કરીને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. જો મિત્રો ખાસ ધ્યાન રાખશો કે કોક અને અભિવાહ એટલે કે ફ્લક્સને મિશ્ર કરીને ખૂબ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે છે. હવે અહીંયા ગરમ કર્યું એટલે પીગલન પણ થવાનું
અને પાછું અભિવાહ લઈ અને ઊંચા તાપમાને ગરમ કરવું એટલે પાયરોમેટોલર્જી કહેવાશે આને. આ પાયરોમેટોલર્જીનું શુદ્ધ ગુજરાતી છે પાયરો ધાતુ કર્મવિધિ, જેનો લેક્ચર 1 માં હાઇડ્રો ધાતુ કર્મવિધિ, પાયરો ધાતુ કર્મવિધિનો અભ્યાસ કરાવી ચૂકેલ છીએ. તો મિત્રો, આ પ્રક્રિયાને પિગલન કે પાયરો ધાતુ કર્મવિધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ માત્ર રાસાયણિક રિડક્શન નહીં. હવે તબક્કો એવો આપણે જોયો હતો કે જે સ્વયં રિડક્શન થાય. આ સ્વયં રિડક્શન કઈ રીતે? તો જે કાચી ધાતુ હોય એમાં માત્ર રિડક્શન કરતા ઉમેરતા હતા એ અહીંયા નથી ઉમેરવાનો. ધ્યાન રાખશો કે સ્વયં રિડક્શનમાં અહીં કોઈ રિડક્શન કરતા ઉમેરવામાં આવતો નથી. જો એનું ઉદાહરણ અહીંયા લખ્યું છે કે આપણી પાસે Cu2S અને એની સાથે આ Cu2O બંનેનું સપ્રમાણ મિશ્રણ એટલે કે એનું પોતાનું સ્વયં રિડક્શન થશે અને એમાંથી આ 2 2 4 અને આ 2 એટલે 4 ને 2 6 કોપર અલગીકરણ થશે અને અહીંથી સલ્ફર, જ્યારે અહીંથી ટ્વાઇસ એ ઓક્સાઇડ એટલે કે સલ્ફરનો ડાયોક્સાઇડ વાયુ મુક્ત થશે. જો મિત્રો, આમાં કોઈ રિડક્શન કરતા પદાર્થ ઉમેરેલ નથી. હકીકતમાં જે પણ કાચી ધાતુના સલ્ફાઇડ છે એ જ કાચી ધાતુમાં અહીંયા ઓક્સાઇડ છે અને બંનેનો અંદર અને અંદર જ રિડક્શનની આ ક્રિયા, ધેટ મીન્સ કે આમાંથી ઓક્સિજન દૂર થયો, જ્યારે અહીં સલ્ફરની સાથે ઓક્સિજન ઉમેરાતાની સાથે આ રેડોક્સ પ્રક્રિયા પર આધારિત Cu2S અને ટ્વાઇસ Cu2O થી કોપરના 6 મોલ આપણને નિષ્કર્ષિત થાય છે, જેને આપણે સ્વયં રિડક્શન કહીએ છીએ. મિત્રો, આ સ્વયં રિડક્શન પછી બહુ જ અગત્યની વસ્તુ છે વિદ્યુત રિડક્શન. તો વિદ્યુત રિડક્શન માટે આપણે અભ્યાસ કરીશું વધુ ક્રિયાશીલ. આ વધુ ક્રિયાશીલ એટલે ખાસ કરીને વિદ્યુત ધન ધાતુઓ. કેવી? તો આપણે લેક્ચર નંબર 1 માં અભ્યાસ કરેલ કે આલ્કલી ધાતુઓ, આલ્કલાઇન અર્ધ ધાતુઓ એટલે કે S વિભાગની ધાતુઓ જે છે એ વધુ વિદ્યુત ધનમય ધાતુઓ છે, જે ખાસ કરીને Li, Na, K, Rb, Cs, એમાં આલ્કલાઇન અર્ધ ધાતુઓ પણ એટલે કે મેગ્નેશિયમ, બેરિલિયમ, આ બધી જે ધાતુઓ છે. તો આવી કેટલીક ધાતુઓનો આપણે અહીં વિદ્યુત રિડક્શનની ઉપયોગિતા કરી અને કાચી ધાતુઓના ઓક્સાઇડનું સરળતાથી તેમાં આપણે એક ધાતુ શુદ્ધિકરણના તબક્કા તરફ લઈ જવાનું છે. તો ફરી પાછું આ ટેલિટોપની પ્રિન્ટ પરથી અભ્યાસ કરીશું કે વિદ્યુત રિડક્શન શું કહેવા માંગશે. તો વધુ ક્રિયાશીલ વિદ્યુત ધન ધાતુઓ જેવી કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, એલ્યુમિનિયમ વગેરેના ઓક્સાઇડનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે પણ થઈ શકતું નથી. એટલે કે હમણાં આગળ જેનો આપણે અભ્યાસ કર્યો ને કે રાસાયણિક રિડક્શનમાં ધાતુથી, કાર્બનથી કે કાર્બન મોનોક્સાઇડથી રિડક્શન કરવું, પરંતુ કેટલીક વધુ ક્રિયાશીલ વિદ્યુત ધન ધાતુઓ જે અહીંયા બતાવી છે એમના જે ઓક્સાઇડ હશે એનું રિડક્શન કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે પણ નથી થતું મિત્રો. ત્યારે આવી પ્રકારની ધાતુઓ જે અત્યારે અંડરલાઈન કરીએ છીએ ને, જે એવી પ્રકારની ધાતુઓના પીગાળેલા ક્ષારનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે. અને મિત્રો, આ વિદ્યુત વિભાજન એ આપણે ધોરણ 12 ભાગ 1 એકમ 3 એ વિદ્યુત રાસાયણિક કોષ અને વિદ્યુત વિભાજન કોષમાં અભ્યાસ કરી ગયા. એકમનું નામ હતું વિદ્યુત રસાયણ. તો આ પ્રમાણે આપણે વિદ્યુત કોષ બનાવી તેમાં પીગાળેલા ક્ષારને લઈ એનોડ અને કેથોડની પસંદગી કરી અને કેથોડ પર અતિ શુદ્ધ ધાતુને નિષ્કર્ષિત કરી શક્યા હતા. બસ એ જ પદ્ધતિનો અહીંયા અખત્યાર કરવાનો છે. તો આ આપણે વિદ્યુત રિડક્શન કહીએ છીએ. હવે મિત્રો, આ રિડક્શન સુધીની જે તમામ બાબતો, પરંતુ કેટલીક એવી પણ શુદ્ધિકરણની પદ્ધતિઓ જેને અહીં એકત્રિત કરેલી છે. જો અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણની કેટલીક એવી પદ્ધતિઓ છે, ખાસ કરીને ભૌતિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે. અહીંથી એક એવો નમ્ર પ્રયાસ છે કે આપણા અભ્યાસ દરમિયાનમાં ઘણી બધી આ પદ્ધતિઓ આવી ગઈ છે અને ક્યાંક કોઈક શબ્દ આપણને ક્યાંક અજુગતું લાગશે,
પરંતુ હકીકતમાં એનો અભ્યાસ થઈ ચૂક્યો છે. તો ભૌતિક પદ્ધતિ અને રાસાયણિક પદ્ધતિમાં અહીં વર્ગીકૃત કરેલ છે, જેમાંની ભૌતિક પદ્ધતિમાં દ્રવગલન છે મિત્રો. તો આ દ્રવગલન એ શું છે? તો ખાસ કરી ધાતુ અને અશુદ્ધિ વચ્ચે પીગલન તફાવત સિદ્ધાંત પર આધારિત કામ કરે છે. જે પણ દ્રવ્ય છે ગલન એટલે કે ધાતુ અને અશુદ્ધિ વચ્ચે પીગલન થઈ જશે. કેવી કેવી ધાતુઓનું શુદ્ધિકરણ આ ભૌતિકીય દ્રવગલન પદ્ધતિથી થશે? તો જુઓ, બીઆઈ બિસ્મથ, એફએન સ્ટેનસ્ટીન, પીબી પ્લમ્બમ લેડ, એચજી એટલે કે હાઇડ્રાર્જિરમ જે મર્ક્યુરી આપણે કહીએ છીએ પારો. તો આ પ્રકારની કેટલીક આવી ધાતુઓનું શુદ્ધિકરણ એ આવી કેટલીક ભૌતિકીય દ્રવગલન પદ્ધતિથી થતું હોય છે. એટલે ક્યારેક આવા પ્રકારના પણ એમસીક્યુ બનાવાય અને માટે અહીંયા ધાતુઓને પણ નિર્દેશિત કરેલી છે. આવી જ એક ભૌતિક પદ્ધતિ છે નિસ્યંદન. બહુ નીચલા ધોરણથી આપણે આ ડિસ્ટિલેશન વિશે અભ્યાસ કરતા આવ્યા છે, જેમાં શુદ્ધ ધાતુની બાષ્પને સંઘનિત, આજે સંઘનિત થતો જે સિદ્ધાંત છે, સંઘનિતનો સિદ્ધાંત કામ કરતો હોય છે કે ખૂબ ઊંચા તાપમાને જે જલીય અવસ્થામાં કે જે દ્રવ અવસ્થામાં, જે પ્રવાહી અવસ્થામાં આપણે કાચી ધાતુઓને મેળવેલી છે, કાચી ધાતુઓમાંથી જે શુદ્ધ ધાતુ લઈ આવ્યા છે તેને નિસ્યંદનના કારણે બાષ્પ સ્વરૂપમાં, અને એ બાષ્પ જ્યારે ઠંડી પડશે ત્યારે કન્ડેન્સેશન એટલે કે સંઘનિત, તો ત્યાં સંઘનિતનો સિદ્ધાંત કામ કરતો હોય છે. એટલે મિત્રો આ ભૌતિકીય પદ્ધતિ જે નિસ્યંદનની પદ્ધતિ છે, જેના કારણે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી એટલે કે ઝિંક, ઝેડએન, સીડી અને એચજી એમનું પણ શુદ્ધિકરણ આવી ધાતુઓને આપણે નિષ્કર્ષિત કરવી હોય તો આવી કેટલીક ભૌતિકીય નિસ્યંદનની પદ્ધતિનો અખત્યાર કરતા હોઈએ છીએ. હવે એક બીજી બાબત છે જૌન શુદ્ધિકરણ. આ જૌન શુદ્ધિકરણ એ આપણે આ તમામ જેમ અત્યારે ટૂંકામાં ટૂંકો એવો અભ્યાસ કરતા ગયા એમ ધોરણ 12ના પાઠ્યપુસ્તકમાં જૌન શુદ્ધિકરણનો પણ અભ્યાસ કરી ગયા, જેને પાઠ્યપુસ્તકમાં આકૃતિ દ્વારા પણ નિર્દેશિત કરેલ છે. એવો જે જૌન શુદ્ધિકરણની પદ્ધતિથી ખાસ કરીને કેવા પ્રકારની, તો કે જીઈ જર્મેનિયમ, જીએ ગેલિયમ અને એસઆઈ સિલિકોન જે પીગલન અને ઘન અવસ્થામાં અશુદ્ધિની દ્રાવ્યતાનો તફાવત બતાવતી હોય એવી પદ્ધતિ છે. ફરી એક વખતે આપણું પાઠ્યપુસ્તક હું અહીંયાથી દ્રષ્ટિગોચર આપને થઈ શકે તે રીતે મૂકું છું, આપ જોઈ શકો છો. અને એ ડાયાગ્રામને આપણે ફરી પાછો અભ્યાસ કરી લઈએ કે જૌન શુદ્ધિકરણ શું કહેવા માંગે છે. જો મિત્રો, જૌન શુદ્ધિકરણમાં આ એક પ્રકારનું આવું ખાસ કરીને મોબાઈલ હીટર્સ એટલે કે પ્રેરણ કોઇલ હીટર છે, જેમાં ઉમદા વાયુઓનું વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. અને જે પ્રમાણે અહીંયા પ્રેરણ કોઇલ હીટર છે તે પ્રમાણે બંને સાઈડે છે, એમાંનો એક ધાતુ સળિયો જે છે, આ ધાતુ સળિયો જે છે ખાસ કરીને એ ધાતુ સળિયો કે જ્યાં વચ્ચે એક ભાગ એવો છે કે જ્યાં પીગલન ક્ષેત્ર છે. આમાં અલગ અલગ આવા તબક્કેથી ખાસ કરીને સિલિકોન, જર્મેનિયમ જેવી અર્ધ ધાતુઓનું શુદ્ધિકરણ કરવામાં આવે છે. હવે આ પદ્ધતિમાં ખાસ કરીને જે પીગળેલ ઝોન છે એને હીટર સાથે આગળ ખસેડવામાં આવે છે, અને જેમ જેમ હીટર આગળ ખસે તેમ તેમ આ જે શુદ્ધ અને એ જે ધાતુ તત્વ પીગલિત કરેલું હોય તે તેના દ્રવમાંથી અલગ પડતો હોય છે. એટલે મિત્રો અશુદ્ધ પીગલિત દ્રવ સાથે આગળ વધી જાય અને વારંવાર તેનું પુનરાવર્તન કરવામાં આવે, જેથી જે દિશામાં હીટરને ફેરવવામાં આવે અને એ રીતે તેને નળાકારમાંથી છેડાને કાપીને દૂર કરવામાં આવતો હોય છે. ખાસ કરીને બાષ્પ બનેલી જે અર્ધ કહેવાતી જે ધાતુઓ છે એવી અર્ધ ધાતુઓ એમને આપણે ઠંડી પાડી દઈશું અને શુદ્ધ સ્વરૂપે મળતી હોય ત્યારે તેમને હવાની અને ગરમીની અસર ન થાય તે માટે નળાકારમાં નિષ્ક્રિય વાયુ જે આપણે કીધું એવો ઉમદા વાયુ વાતાવરણ કરવામાં આવતું હોય છે. તો મિત્રો આ પણ આપણે અભ્યાસ કરી ગયેલ છે, જે ખાસ કરીને ધોરણ 12ના ભાગ 1માં આપણે જૌન રિફાઇનિંગ પદ્ધતિથી લંબાણપૂર્વક પણ અભ્યાસ કરેલ. અત્યારે માત્ર આપણે આકૃતિથી અભ્યાસ કરાવ્યો, જેમાં ખાસ કરીને કયો સિદ્ધાંત કામ કરતો એનો તફાવત શું છે. તો એવો એમસીક્યુ પૂછાય ત્યારે આપણે એનો જવાબ આવો આપી શકીએ કે પીગલન અને ઘન અવસ્થામાં અશુદ્ધિની દ્રાવ્યતાનો તફાવતનો સિદ્ધાંત કામ કરે છે.
કે જે હમણાં મેં તમને કીધું ને કે ખરેખર તો અશુદ્ધિ અલગ પડતી હોય છે મોબાઈલ હીટર્સમાં, એટલે કે જે પ્રેરણ કોઇલમાં, અને પીગલિત સ્વરૂપે હોય છે ઘન અવસ્થામાં. ખાસ કરીને જર્મેનિયમ, ગેલિયમ અને સિલિકોન એમના શુદ્ધિકરણ આવા ઝોન શુદ્ધિકરણ પદ્ધતિથી થતા હોય છે. મિત્રો, આ ત્રણેય પદ્ધતિઓ જે છે એની ભૌતિક અવસ્થાઓ પર આધારિત છે, માટે એને ભૌતિક પદ્ધતિઓ કહેવામાં આવે છે. જેમ કે દ્રવગલન પીગલિત અવસ્થાની અંદર તફાવતનો સિદ્ધાંત છે. નિસ્યંદન તો બાષ્પ સ્વરૂપનો છે. તો જો અહીંયા પદાર્થની ભૌતિક અવસ્થાઓ કામ કરી, જ્યારે અહીંયા પણ પીગલન અને ઘન અવસ્થાની અંદર આ પોતે ભાગ પડે છે શુદ્ધ અને અશુદ્ધ, એટલે કે અર્ધ શુદ્ધ ધાતુ અને શુદ્ધ ધાતુ. એટલે પદાર્થની અવસ્થાઓ એટલે કે ભૌતિક અવસ્થાઓ પર આધારિત હોય તેને આપણે ભૌતિક પદ્ધતિઓમાં સમાવિષ્ટ કરેલો છે. હવે બીજી છે એક રાસાયણિક પદ્ધતિ, કે અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણની અન્ય પદ્ધતિઓમાંની એક રાસાયણિક જે પદ્ધતિ છે તેમાં પોલિંગ પદ્ધતિ છે, જેમાં ખાસ કરી ઓક્સિડેશન અને રિડક્શનનો તબક્કો હોય છે. ઓક્સિડેશન રિડક્શન એટલે સ્વાભાવિક છે કે હાઇડ્રોજનનું ઉમેરાવું કે ઓક્સિજનનું દૂર થવું, એટલે કે ઇલેક્ટ્રોનનું દૂર થવું, એ જ એક સિદ્ધાંત છે જેને આપણે પોલિંગનો સિદ્ધાંત કહીશું, જેના દ્વારા ઝીંક, કોપર આવી કેટલીક ધાતુઓનું શુદ્ધિકરણ થઈ શકતું હોય છે. નેક્સ્ટ જો આપણે જોઈએ તો બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ છે. આ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ શું છે? તો આપણે જે પેલા નિસ્યંદનમાં અભ્યાસ કર્યો એ જ પ્રમાણે આ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણમાં ટેલિટોપ પર આપ ફરીથી દેખી શકો છો કે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણમાં બાષ્પ વિઘટન એટલે કે બાષ્પ બનશે, એ બાષ્પ અવસ્થાની અંદર એમનું વિઘટન થશે, જેમાં ખાસ કરીને જે મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ જે છે ને એ આ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ માટેની એક પદ્ધતિ છે. વાન આર્કેલ પદ્ધતિનો પણ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણની અંદરનો જ સમાવેશ છે. તો વાન આર્કેલ પદ્ધતિમાં કયા પ્રકારની રાસાયણિક પદ્ધતિથી શુદ્ધિકરણ થશે? તો બાષ્પ અવસ્થા શુદ્ધિકરણની પદ્ધતિથી થશે. આવો એનો સાચો જવાબ આપી શકાય. મિત્રો, આવા તો કેટલાય નાના નાના એવા એમસીક્યુ બની શકે, અને ક્યારેક સરખામણી કરતા કોલમ એ અને કોલમ બી એટલે કે મેચ ધ કોલમ એવા પ્રકારના પણ કેટલાક એવા પેચીદા એમસીક્યુ બની શકે છે. ખાસ કરીને આ પ્રકરણ જે છે ને એ માહિતી સભર પ્રકરણ છે. મેટલર્જી છે એટલે એમાં જુદી જુદી કેટલીક કાચી ધાતુઓને અલગ અલગ રીતે અલગ અલગ તબક્કાઓથી અને જુદી જુદી ઘટનાઓ દ્વારા આપણે ધાતુ મેળવવાની પદ્ધતિઓ છે. એટલે તમામે તમામ કાચી ધાતુઓ માટે, પરંતુ હમણાં જે ટેલિટોપમાં બતાવ્યો ને એવો જ એ આપણો એક જે સાર કહીએ એ સાર, જેમ કે ફ્લો ચાર્ટ આપણે કહીએ છીએ, તો એવા ફ્લો ચાર્ટની મદદથી કે ખાસ કરીને એવા મુદ્દાઓ કેટલા, તો એ મુદ્દાઓ ખાસ કરીને આપણા આટલા જ છે કે જે ટેલિટોપ પર ફરી બતાવવા પ્રયત્ન કરીએ કે ધાતુ કર્મવિધિનો સામાન્ય ક્રમ આનો આ રહેશે. ભલે ને કાચી ધાતુ આપણી કોઈ પણ બદલાતી હોય, ખનિજ બદલાતી હોય, પરંતુ આટલા તબક્કાઓમાં પસાર થવું પડે. એટલે વારંવાર ટેલિટોપની આ પ્રિન્ટ ઉપરથી ધાતુ કર્મવિધિનો આ સામાન્ય ક્રમ બતાવી રહ્યા છે. મિત્રો, આપણે આવ્યા છે હવે અશુદ્ધ ધાતુ પ્રાપ્તિ માટેના દ્રવગલન, નિસ્યંદન, વિદ્યુત વિભાજન, ઝોન શુદ્ધિકરણ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ અને ક્રોમેટોગ્રાફી તરફ. તો આપણે જે અત્યારે જોઈ રહ્યા છે તે બાષ્પ અવસ્થા શુદ્ધિકરણનો અભ્યાસ ચાલી રહ્યો છે. મિત્રો, રાસાયણિક પદ્ધતિની આ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણમાં ઝેડ, ઝિર્કોનિયમ, ટીઆઈ, ટિટેનિયમ, એનઆઈ, નિકલ, ખાસ કરીને નિકલ એટલે મોન્ડ કાર્બોનેલ પદ્ધતિ, ખાસ કરીને વાન આર્કેલ પદ્ધતિ, એ આ બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ માટેની એ આ પદ્ધતિઓ છે. ક્રોમેટોગ્રાફી, તો મિત્રો ક્રોમેટોગ્રાફી એ ખાસ કરીને અધિશોષણના સિદ્ધાંત પર આધારિત છે. ઓછા જથ્થામાં પ્રાપ્ત થતી ધાતુઓ માટે આ ઉપયોગી બનતી હોય છે. અને આ ક્રોમેટોગ્રાફીમાં અલગ અલગ ક્રોમેટોગ્રાફી હોય છે, જેમ કે સ્તંભ ક્રોમેટોગ્રાફી, પેપર ક્રોમેટોગ્રાફી, કલર ક્રોમેટોગ્રાફી. એમ એ ખરેખર તો અધિશોષણના એક સિદ્ધાંત પર કામ કરતી હોય છે. એટલે મિત્રો, આખું ધોરણ અને 11, 12 અને બંનેનો અભ્યાસ કર્યા પછી આપણે પૃષ્ઠ રસાયણનો પણ અભ્યાસ કરી ગયા હોઈશું. તો એ પૃષ્ઠ રસાયણમાં ક્રોમેટોગ્રાફી જે અધિશોષણનો સિદ્ધાંત, તો ક્રોમેટોગ્રાફીના પ્રકારો, એમાં પણ આ જ અધિશોષણના સિદ્ધાંત દ્વારા આપણો મેટલર્જી ઘણી વખતે કામ કરી જતું હોય છે. અને આ જ મેટલર્જી માટે પાછી ક્રોમેટોગ્રાફી કામ કરતી હોય છે. તો રાસાયણિક રિડક્શન, રાસાયણિક પદ્ધતિમાં આવી રાસાયણિક પદ્ધતિથી ક્રોમેટોગ્રાફી દ્વારા અધિશોષણના સિદ્ધાંત પર આધારિત ઓછા જથ્થામાં પ્રાપ્ત થતી ધાતુઓ માટે આ એક શુદ્ધિકરણની પદ્ધતિ કહી શકાય. રાસાયણિક પદ્ધતિમાંની એક છે વિદ્યુત વિભાજન પદ્ધતિ. મિત્રો, આ વિદ્યુત વિભાજન પદ્ધતિ
એટલે સ્વાભાવિક છે કે વિદ્યુત કોષ વળી પાછો આવશે, જ્યાં અગાઉ આપણે વિદ્યુત રિડક્શનનો અભ્યાસ કર્યો હતો, બસ એ જ આ વિદ્યુત વિભાજન છે, જેમાં કોપર, સિલ્વર અને ગોલ્ડ એટલે કે ક્યુપ્રમ Cu, આર્જેન્ટિનમ Ag અને ઓરમ Au આવી કેટલીક ધાતુઓને નિષ્કર્ષિત કરવામાં આવતી હોય છે. આમાં પણ ઓક્સિડેશન અને રિડક્શનનો જ સિદ્ધાંત કામ કરતો હોય છે, એટલે કે રેડોક્સ પ્રક્રિયા પર આધારિત છે. તો મિત્રો, અશુદ્ધ ધાતુઓના શુદ્ધિકરણની વિશેષ જે બે પદ્ધતિઓ હતી, એ બંને પદ્ધતિઓમાં તેની અલગ અલગ પેટા પદ્ધતિઓનો પણ આપણે અભ્યાસ કર્યો. હવે આ ધાતુ કર્મ વિધિથી આપણે ધાતુઓને નિષ્કર્ષિત તો કરી શક્યા, પરંતુ આ ધાતુ કર્મ વિધિમાં ધાતુ નિષ્કર્ષિત થતાની સાથે જ તેમાં કેટલાક ઉષ્માગતિકીય અને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત સંકળાયેલા હોય છે. મિત્રો, ઉષ્માગતિકીય એટલા માટે કે જેમ કે આપણે અભ્યાસ કર્યો ભુંજન, કેલ્સિનેશન, એ બધામાં ક્યાંક તેના ગલન બિંદુથી નીચા તાપમાને ગરમ કરવાના અને સખત ગરમ કરવાના, આ બે જુદા જુદા શબ્દોનો આપણે પર્યાયી ઉપયોગ કર્યો. એટલે જ્યારે ગરમ કરવાની વાત આવે, તાપમાનના ફેરફારની વાત આવે, ત્યારે સ્વાભાવિક છે કે પ્રણાલી પર અસર તો થવાની છે. પ્રણાલી કહેતા આપણી કાચી ધાતુ, તો એ કાચી ધાતુ પર જે પ્રયોગ થતો હશે, ત્યાં ઉષ્માનો વધારો થતો હશે, તો સ્વાભાવિક છે કે તેનો ડેલ્ટા H અને તેના ડેલ્ટા Hમાં તફાવત થતો હશે, તો તાપમાનના કારણે ડેલ્ટા H, તો એ વખતે તરત આપણને એક બીજું વિધેયક ખરેખર ખ્યાલ આવે, તો એન્ટ્રોપીમાં પણ ફેરફાર થતો હોય. હવે જ્યારે મિત્રો આવા ઉષ્માગતિકીય સિદ્ધાંતોનો ઉપયોગ કરતા આવીએ, ત્યારે આવી ધાતુ કર્મ વિધિમાં આપણે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત અને ઉષ્માગતિકીય સિદ્ધાંતથી ધાતુ કર્મ વિધિને પણ સમજવી રહી. તો આવો ટેલિટોપ પર આપણે આ એક ફરી પાછો અભ્યાસ કરીએ, ધાતુ કર્મ વિધિનો ઉષ્માગતિકીય સિદ્ધાંત. મિત્રો, આ ઉષ્માગતિકીય સિદ્ધાંત જે ખાસ કરીને એન્થાલ્પી ફેરફાર પર આધારિત છે, એમાં એટલું ચોક્કસ કહી શકાય કે કોઈ પણ સંયોજનની પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય ઓછું હોય. મિત્રો, ખાસ ધ્યાન આપશો, અહીંયા પ્રમાણિત સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય ઓછું હોય તો તે સંયોજન વધુ સ્થાયી હોય છે. તો આવા વાક્યને સમજવા માટે આપણે એક ટૂંકું સૂત્ર જ લઈ લીધું. જુઓ, ઉષ્માગતિશાસ્ત્રમાં પણ આપણે આનો અભ્યાસ કરી ગયેલા છે કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H માઇનસ T ડેલ્ટા S. તો શું બતાવે છે? આ ખરેખર એન્થાલ્પીનો ફેરફાર એ એના કોઈ ચોક્કસ તાપમાને એન્ટ્રોપીમાં થતા ફેરફારની સાથેનો ગુણક છે. એટલે આ સૂત્રમાં આપણે ધાતુ કર્મ વિધિ માટેની જે જુદા કોઈ ચોક્કસ તાપમાને એન્થાલ્પીનો ફેરફારનું મૂલ્ય મૂકીશું, એની એન્ટ્રોપીમાં થતો ફેરફાર નોંધીશું, તો તરત ડેલ્ટા Gનું મૂલ્ય મળશે. અને આ ડેલ્ટા Gનું મૂલ્ય જેમ ઓછું પ્રાપ્ત થાય તેમ તે જે કાચી ધાતુમાંથી ધાતુ મેળવી, તો એ સંયોજન વધુ સ્થાયી છે એમ માની શકાય. આ સર્જન મુક્ત ઉર્જાનું મૂલ્ય ઓછું હોવું એટલે કે ઋણ તરફ જવું એવો પણ નિર્દેશ થઈ શકે. ઋણ જ હોવું એટલે કે નેગેટિવ જ હોવું એવો કોઈ ચોક્કસ મતલબ નથી, પરંતુ ઓછું હોવું. હવે ઋણ ક્યારે થતું હોય છે, તો આપણે એના કેટલાક સંતુલન અચળાંકના મૂલ્યો સાથે પણ સંકળાયેલું છે આ વિધેય કે જે ડેલ્ટા G. તો જુઓ, ડેલ્ટા G સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RT ln K. મિત્રો, આ છે પ્રાકૃતિક લઘુગુણ છે, નેચરલ લોગ. જેને કોમન લોગમાં ફેરવવો હોય તો આગળ 2.303 અને અહીંયા લોગ, તો ln ની કિંમત મૂકી 2.303 RT log K મૂકી શકાય. અને એ કિંમતો મૂક્યા પછી ડેલ્ટા G સ્ટાન્ડર્ડનું મૂલ્ય આપણને જે પણ ઓછામાં ઓછું પ્રાપ્ત થાય છે, એટલે કે તે સંયોજન વધુ સ્થાયી છે. એટલે ક્યારેક સંતુલન પ્રાપ્ત કરેલી પ્રણાલી હોય, આપણે ધાતુ કર્મ વિધિનો અખત્યાર કરતા હોઈએ, ત્યારે જરૂરી નથી કે એમાં પ્રણાલી પર પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે કદાચ સંતુલન પ્રાપ્ત ન થાય. ક્યારેક સંતુલન પ્રાપ્ત કરેલી પ્રણાલી હોય, તે વખતે સંતુલન અચળાંકના મૂલ્યથી પણ આ ડેલ્ટા G સ્ટાન્ડર્ડનું મૂલ્ય જ્યારે પ્રાપ્ય કરવાનું થાય, તો એ ઓછું પ્રાપ્ત થતું હોય તો એમ સમજવાનું કે સંયોજન વધુ સ્થાયી છે. તો મિત્રો, આપણા ધાતુ કર્મ વિધિમાં
તાપમાનના સાથે સાથે એટલે કે તાપમાનના વધારા સાથે સાથે આ ઉષ્માગતિકીય સિદ્ધાંત જે કામ કરી ગયો એના માટેની આ બે ફોર્મ્યુલાઝ હતી. હવે ક્યારેક તેમાં આપણે વિદ્યુત કોષનો ઉપયોગ કર્યો, રિડક્શન કર્યું, એટલે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત પર કામ કરશે. એટલે કે ધાતુ કર્મ વિધિનો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતનો ઉપયોગ કરીશું તો વિદ્યુત કાર્ય યાદ આવશે. મિત્રો, ધોરણ 12ના ભાગ 1 એમાં એકમ 3 વિદ્યુત રસાયણ, જેમાં વિદ્યુત કાર્ય વિશે આપણે ખૂબ ઊંડાણપૂર્વક પણ અભ્યાસ કર્યો. ગિબ્સ મુક્ત ઉર્જાની વિદ્યુત કાર્ય, જેનો ઉષ્માગતિશાસ્ત્રમાં પણ ધોરણ 11માં અભ્યાસ કરી ગયા હતા. તો ચોક્કસ અહીંયા એક નક્કી થાય છે કે આ કંઈક કાર્ય સાથે સંકળાયેલું છે, અને એ કાર્ય જો વિદ્યુત કાર્ય હોય, વિદ્યુત કોષમાં વિદ્યુત કાર્ય થતું હશે ને, આયનિક પ્રક્રિયાઓનો અભ્યાસ થતો હશે, તો એ વખતે જે એનોડ અને કેથોડ પર જે આયનિક પ્રક્રિયાઓના અભ્યાસના અંતે કેથોડ પર નિષ્કર્ષિત થતી જે ધાતુઓ છે, તો એ વખતે તેમની મુક્ત ઉર્જાનું મૂલ્ય કેવું આપણે પ્રાપ્ત કરીએ છીએ, તો એના માટે વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત કામ કરશે. અને તેથી એ જ ઉષ્માગતિશાસ્ત્રમાં અભ્યાસ કરેલી ફોર્મ્યુલા એ અહીંયા ઉપયોગી બનશે. તો ધાતુ કર્મ વિધિનો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત એ આ ફોર્મ્યુલા પણ કામ કરશે. તો આ ફોર્મ્યુલા છે ડેલ્ટા જી સ્ટાન્ડર્ડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ NFE સ્ટાન્ડર્ડ સેલ. આ N છે બાહ્ય પરિપથમાં ના ઇલેક્ટ્રોનની સંખ્યા છે, આ F ફેરાડે છે, 96,500 કુલમ જેની સંખ્યા લઈએ છે તે. ઈ સ્ટાન્ડર્ડ સેલ કહેતા પ્રમાણિત અવસ્થામાં જે પણ કોષ પોટેન્શિયલ છે એની કિંમત મૂકીશું, તો પ્રમાણિત અવસ્થામાં કોષ પોટેન્શિયલ મૂકીશું તો આપણને પ્રમાણિત અહીંયા મુક્ત ઉર્જાનું મૂલ્ય મળશે. જો ઈ સ્ટાન્ડર્ડ સેલનું મૂલ્ય ધન હશે, એટલે કે આ મૂલ્ય જો ધન હશે, તો આ ડેલ્ટા જી નું મૂલ્ય ઋણ આવશે, કારણ કે સ્વાભાવિક છે કે અહીંયા બધા જ ગુણાકારમાં છે, એટલે માઇનસ સાઇન, ધેટ મીન્સ ડેલ્ટા સી જે જી સ્ટાન્ડર્ડ આપણને માઇનસ મળશે, જે દર્શાવે છે કે પ્રક્રમ આપમેળે થાય છે. અને આ પ્રક્રમ આપમેળે થાય છે એનો મતલબ શું થયો કે એન્ટ્રોપી ખૂબ વધારે હશે, મુક્ત ઉર્જા એની ઓછી છે. તો મિત્રો, આ રીતે ધાતુ કર્મ વિધિનો ઉષ્મા ગતિકીય સિદ્ધાંત અને વિદ્યુત રાસાયણિક સિદ્ધાંત એમ બંને સિદ્ધાંત કામ કરતા હોય છે. એટલે કે પાયરોમેટોલોજી જેને આપણે કહેતા હતા, પાયરો ધાતુ કર્મ વિધિ, એનો અહીંયા પુરાવો મળે છે. હવે આ ધાતુ કર્મ વિધિ એના તમામે તમામ જે ક્રમ, એની કેટલીક ઘટનાઓ, એના કેટલાક તબક્કાઓ, એની કેટલીક પ્રક્રિયાઓ, એમાં આવતી કેટલીક રાસાયણિક વિધિ, આ તમામનો આપણે અભ્યાસ કર્યો. પણ આ ધાતુ કર્મ વિધિથી આપણે શું કરી શકાય? તો આપણા પાઠ્યક્રમની અંદર જે આપેલ છે તે પ્રમાણે તો ખાસ કરી એલ્યુમિનિયમ, કોપર, Fe આવી કેટલીક ધાતુઓના નિષ્કર્ષણ એ આપણા અભ્યાસક્રમમાં આપેલા છે, એમનું શુદ્ધિકરણ કરી શકાય છે. અને અહીં આપણા પાઠ્યક્રમ અભ્યાસક્રમમાં એવી જ કેટલીક ધાતુઓનું નિષ્કર્ષણ કે જેમાં અલગ અલગ કેટલીક ઘટનાઓ અને કેટલીક પ્રવિધિઓનો ઉપયોગ થયેલો છે. જેમ કે લોખંડનું શુદ્ધિકરણ કરવાનું હોય, Fe મેળવવાની હોય, તો વાત ભઠ્ઠી, બહુ નીચલા ધોરણથી આપણે અભ્યાસ કરતા આવેલા છે બાળકો, કે વાત ભઠ્ઠીમાં અલગ અલગ તાપમાને અલગ અલગ આપણને નિપજો મળે છે. એમાંથી તો ખરેખર પ્રશ્ન પૂછાતો જ હોય છે, અને પેચીદા પ્રશ્નો હોય છે કે જુદા જુદા તાપમાનના ગાળામાં એમની રાસાયણિક પ્રક્રિયાઓ બતાવાતી હોય છે, અને આવા કેટલા કમ્પેરેટિવ ક્વેશ્ચન્સ 4 માર્કમાં મુકાતા હોય છે. એનો પણ આપણે MCQs થી અભ્યાસ કરીશું. તો ફરી એક વખત જોઈ લઈએ કે આપણા આ પાઠ્યક્રમમાં, આપણા એકમમાં આવતી વિવિધ ધાતુઓ અને એનું નિષ્કર્ષણ કરવાનું છે, તો શેમાંથી થાય? જેમ કે બોક્સાઇટમાંથી બેયરની પદ્ધતિથી એલ્યુમિનિયમ નિષ્કર્ષિત થાય. મિત્રો, આ અહીંયા બહુ શોર્ટ કી અને શોર્ટ મેથડ અને ટેકનિક દ્વારા MCQsમાં કઈ રીતે ઉપયોગમાં આવશે એ પ્રકારે આ એકમનો અભ્યાસ કરાવેલો છે. હકીકતમાં તો સમગ્ર 2 વર્ષ દરમિયાન આપણે ખૂબ વિસ્તારથી, ગહન અને લંબાણપૂર્વક પણ અભ્યાસ કરેલો છે. પરંતુ જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષા આપવા જઈ રહ્યા છો નીટ માટે, ત્યારે આપણે ઓવરઓલ આ એકાદ 2 એકમ જે આપણું ધાતુ કર્મ વિધિ એ એકાદ 2 એપિસોડમાં સમજાવવામાં આવેલું છે. અને આ સમજાવટથી હવે MCQ ને જુદા જુદા જે પૂછાઈ ગયેલા MCQ હોય સ્પર્ધાત્મક પરીક્ષામાં, એને કેવી રીતે આપણે સોલ્વ કરીએ છીએ એનો પણ અભ્યાસ કરીશું. તો આ સમગ્ર એકમની અંદર ખાસ કરી અત્યારે મેં ફરીથી બતાવ્યું તે પ્રમાણે કે બોક્સાઇટમાંથી બેયર પદ્ધતિ દ્વારા એલ્યુમિનિયમ નિષ્કર્ષિત થશે. એ જ પ્રમાણે
CuCO3 CuOH ટ્વાઇસ અને CuFeS2 માંથી કોપર પ્રાપ્ત થતું હોય છે। એ જ પ્રમાણે હિમેટાઇટમાંથી વાતભઠ્ઠી દ્વારા Fe એટલે કે આયર્ન એટલે કે લોખંડ ધાતુનું નિષ્કર્ષણ થતું હોય છે। એ જ પ્રમાણે ઝિંક બ્લેન્ડમાંથી એટલે કે ZnS માંથી ફીણ પ્લાવન પદ્ધતિ દ્વારા, આ ફીણ પ્લાવન પદ્ધતિ વળી પાછું મિત્રો સંકેન્દ્રીકરણનો આ તબક્કો છે, તો ફીણ પ્લાવન પદ્ધતિ દ્વારા ઝિંક ઉત્પન્ન થતું હોય છે કે નિષ્કર્ષિત થતું હોય છે। તો મિત્રો આ એક નંબર પ્રયાસ એ હતો કે સમગ્ર ધાતુ કર્મ વિધિને આપણે સમજી લઈએ અને આ સમજણપૂર્વકના આ એકમને અંતે ફરી એક વખતે આપણે એક ઉડતી નજર નાખી દઈશું કે સમગ્ર ધાતુ કર્મ વિધિનો આ સામાન્ય ક્રમ જળવાવો જરૂરી છે। ભલે ને કાચી ધાતુ કોઈ પણ પ્રકારની હોય, પરંતુ એ કાચી ધાતુને સૌપ્રથમ દળવાની છે। દળેલું જે પલ્વરાઇઝ કરેલી કાચી ધાતુ છે એનું સંકેન્દ્રણ કરવાનું છે। સંકેન્દ્રીકરણ એ અલગ અલગ કાચી ધાતુઓ માટે આમાંથી અલગ અલગ કોઈ પણ પદ્ધતિ અપનાવી પડતી હોય છે, જેમ કે જલીય પ્રક્ષાલન કે જે સાપેક્ષ ઘનતાનો સિદ્ધાંત કામ કરે, ત્યારબાદ ચુંબકીય અલગીકરણ જે ખાસ કરી ચુંબકત્વ ધરાવતી કાચી ધાતુઓ જેમાં ધાતુ રહેલી હોય તેનાથી અલગ થતું હોય છે, ફીણ પ્લવન, ફીણની સાથે ચોંટી શકે તેવા હલકા કણ હોય જે કાચી ધાતુમાં એનું સંકેન્દ્રીકરણ, ખાસ કરી સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓનું ફીણ પ્લવન પદ્ધતિથી અલગીકરણ થઈ શકે, નિક્ષાલન કે જ્યાં આગળ સંકેન્દ્રીકરણનો એવો એક તબક્કો કે જ્યાં દ્રાવ્ય સ્વરૂપ અને અશુદ્ધિ કે જે અદ્રાવ્ય રહેતી હોય તે રીતે તેને બે ભાગની અંદર આપણે અલગ કરી શકીએ। આ પદ્ધતિમાંથી કોઈ એક પદ્ધતિનો અખત્યાર કરી સંકેન્દ્રિત કરેલી જે કાચી ધાતુઓ છે તેને આપણે ઓક્સાઇડમાં ફેરવવાની છે। આ ઓક્સાઇડમાં ફેરવવા માટે તેને ભૂંજન અને કેલ્સિનેશન દ્વારા કરી શકાય। ભૂંજન એમાં પણ આપણે ઉષ્મા આપવી પડતી હોય છે, કેલ્સિનેશનમાં પણ ઉષ્મા આપવી પડતી હોય છે। અહીંયા હવાની હાજરી હોય છે, અહીંયા હવાની ગેરહાજરી હોય છે। અહીંયા જે તે કાચી ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને માત્ર ગરમ કરવામાં આવે, અહીંયા પણ એવું જ છે, સરખામણી એટલી જ છે કે જે તે કાચી ધાતુના ગલન બિંદુથી નીચા તાપમાને પરંતુ સખત ગરમ કરવામાં આવે છે। અહીંયા સલ્ફાઇડયુક્ત કાચી ધાતુઓની ખાસ કરી આ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે અને અહીંયા ખાસ કરી કાર્બોનેટ, હાઇડ્રેટેડ એવા એમના ઓક્સાઇડમાંથી આ ભૂંજન અને કેલ્સિનેશનના તબક્કામાંથી પસાર થયા પછી તે ઓક્સાઇડયુક્ત કાચી ધાતુનું રિડક્શન કરવાનું છે, જેમાંથી ઓક્સિજન દૂર થશે। આ રિડક્શનના તબક્કા માટે અલગ અલગ રિડક્શનની પદ્ધતિઓનો અખત્યાર કરીશું। એ તમામનો આપણે અભ્યાસ કરી ગયા। હવે એ રિડક્શન થઈ ગયેલી જે પણ કાચી ધાતુઓમાંથી અશુદ્ધ જે ધાતુ પ્રાપ્ત થઈ છે એમાંથી શુદ્ધિકરણ કરવા માટે આપણે દ્રવગલન, નિસ્યંદન, વિદ્યુત વિભાજન, જૌન શુદ્ધિકરણ, બાષ્પ અવસ્થા શુદ્ધિકરણ જેમાં મોન્ડ કાર્બોનિલ પદ્ધતિ કે વાન આર્કેલ પદ્ધતિ જેવાનો પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે શુદ્ધતા પ્રાપ્ત કરી શકાય। અને એક તબક્કો એવો કે જે આપણે પૃષ્ઠ રસાયણમાં અધિશોષણના સિદ્ધાંતમાં અભ્યાસ કરી ગયા એવી ક્રોમેટોગ્રાફી। તો આ જુદા જુદા તબક્કાઓમાંથી પસાર થયા પછી અંતે આપણી પાસે શુદ્ધ ધાતુ પ્રાપ્ત થતી હોય છે અને આ શુદ્ધ ધાતુ પ્રાપ્ત કરવાની આ સમગ્ર આ તમામ તબક્કાઓ સહિતની વિધિને આપણે ધાતુ કર્મ વિધિ કહીએ છીએ। તો મિત્રો આ ધાતુ કર્મ વિધિ એટલે કે જે તત્વોના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો અને પદ્ધતિઓ આપણા પાઠ્યપુસ્તકમાંનું ધોરણ 12નું ભાગ 1નું એકમ 4 તરીકે ઓળખતા હતા, જે નીટમાં 20 નંબરના એકમથી આપણે ઓળખતા આવ્યા છીએ। હવે અત્યાર સુધીમાં જે અભ્યાસ કરી ગયા એવા જુદા જુદા તબક્કાઓ કે વિધિઓથી કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એનો આપણી ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થયેલી પ્રશ્ન બેંક કે પછી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પણ અગાઉ પ્રકાશિત થઈ ચૂકેલી એવી પ્રશ્ન બેંક કે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થયેલી સ્વઅધ્યયન પોથીનો આપ અભ્યાસ કરી શકો છો। મિત્રો આવા માહિતીસભર પ્રકરણમાં જેટલા બનશે એટલા તમે MCQ તૈયાર કરશો, વારંવાર જોશો તો સ્વાભાવિક છે કે નોલેજ અને અન્ડરસ્ટેન્ડિંગ બેઝ આમાંથી ક્વેશ્ચન પૂછી શકાય છે। 4 માર્કનો એક પ્રશ્ન હોય પરંતુ એના માટે આપણે મિનિટ તો એક જ ફાળવી છે। તો આવો
હવે જોઈએ ટેલિટોપના માધ્યમથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાતા હોય છે। તો સૌ પ્રથમ તો સરળથી મધ્યમ અને કઠિન તરફ આપણે પ્રશ્નોમાં જઈશું। જોઈ શકો છો આપ કે સૌથી પહેલા તો એક પ્રશ્ન એવો મૂકવા પ્રયત્ન કર્યો છે કે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કઈ ધાતુ મળી આવે। કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કઈ ધાતુ મળી આવે। હવે એમાં તો આપણને એમ છે કે સાહેબ આપણે તો ખાસ કરીને ઓક્સિજન પછી કે સિલિકોન, એલ્યુમિનિયમ એમ મળતી આવી છે, પણ મુક્ત સ્વરૂપે મળી આવતી ધાતુ તો આયર્ન, ઝીંક, કોપર, એલ્યુમિનિયમ આ તમામ પ્રકારની છે। આપણે કઈ માનવી? તો હકીકતમાં કોપર। કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કઈ અધાતુઓ મળે છે? તો કુદરતમાંથી મુક્ત સ્વરૂપે અધાતુ કઈ મળે છે એ પૂછ્યું છે, ખાસ ધ્યાન રાખજો મિત્રો। તો અહીંયા ફોસ્ફરસ, સલ્ફર છે, કાર્બન ફોસ્ફરસ છે, ફોસ્ફરસ ક્લોરીન છે, પણ મુક્ત સ્વરૂપે મળી આવતી અધાતુ આ બધી જ અધાતુ છે। તો કાર્બન અને સલ્ફર છે મુક્ત સ્વરૂપે મળી આવતી એ અધાતુઓ છે। પછી આપ્યું છે કેવા પ્રકારના ખનિજમાંથી એલ્યુમિનિયમ ધાતુ મેળવી શકાતી નથી? તો એલ્યુમિનિયમ ન મેળવી શકાતું હોય એવી કોણ? તો આ બધા એમના ખાસ કરીને કેટલાક ખનિજ આપ્યા છે। કયા કયા? તો કે એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડ હોય, ઓક્સાઇડ હોય, કાર્બોનેટ હોય, સિલિકેટ હોય, આ તમામે તમામ અલગ અલગ પ્રકારના આપ્યા છે। તો એમાંના શેમાંથી આપણે એલ્યુમિનિયમ ન મેળવી શકીએ? જો એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ હોય તો પણ મેળવી શકીએ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ હોય તો પણ મેળવી શકીએ, એલ્યુમિનિયમના સિલિકેટમાંથી પણ એલ્યુમિનિયમ મેળવી શકીએ છીએ। એકમાત્ર એટલું જ રહ્યું કે તેનો કાર્બોનેટ, તો કાર્બોનેટમાંથી આપણે એલ્યુમિનિયમ ધાતુ નથી મેળવી શકતા, એટલે કાર્બોનેટ એનો સાચો જવાબ આવે। તો મિત્રો આવા પ્રકારના કેટલાક જે છે ને એ થોડાક અન્ડરસ્ટેન્ડિંગ ટાઈપના છે, પરંતુ નોલેજ બેઝ ક્વેશ્ચન જે કહીએ જાણકારી પ્રકારના, તો જો હવે આ એક પ્રશ્ન છે કે ધાતુ કર્મ વિધિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? ધાતુ કર્મ વિધિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે છે? તો કે શુદ્ધ અધાતુ મેળવવા માટે, શુદ્ધ ધાતુ મેળવવા માટે, શુદ્ધ સંયોજનો મેળવવા માટે કે શુદ્ધ નિષ્ક્રિય વાયુ મેળવવા માટે? હવે કેવો લોલીપોપ જેવો આપણને ક્વેશ્ચન લાગે, પણ ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષામાં સમયને જે ફાળવણી કરવામાં આવી છે મિત્રો, અને એ સમયની ફાળવણી પ્રમાણે ક્યાંક ક્યાંક જે ન્યુમેરિકલ્સ મૂકેલા હશે અને ન્યુમેરિકલ્સને ન્યાય આપવા માટે ક્યારેક આવા સરળ પ્રશ્નો પણ મૂકી દેવામાં આવ્યા હશે। એટલે આપણે વધુ ઊંચું અનુમાન કરતા હોઈએ છીએ, વધુ અભ્યાસ કરતા હોઈએ છીએ, ખૂબ ઊંડાણપૂર્વકની મહેનત કરતા હોઈએ છીએ, પણ ક્યારેક આપણે જે લેવલ વિચારતા હોઈએ છીએ લેવલ કરતાં થોડાક નીચલા લેવલના ક્વેશ્ચન્સ કે જેને આપણે અવગણીએ છીએ, પણ મિત્રો રખેને ક્યારે અવગણવા નહીં। અત્યારે જે ક્વેશ્ચન્સ મેં એટલા જ માટે પુરાવા સ્વરૂપે મૂક્યો છે કે જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલા જેવાનો એક પ્રશ્ન છે કે કેટલો સરળ લાગતો જવાબ। જુઓ ફરી એક વખતે કે ધાતુ કર્મ વિધિનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? તો સ્વાભાવિક છે કે આપણે અધાતુઓ મેળવવાની છે, ક્યાંય આપણે ક્યાંય સંયોજનો મેળવવાના છે, ખનિજ તો છે જ, એમાં તો બધી કાચી ધાતુઓ છે જ, તો સાચો જવાબ આવે શુદ્ધ ધાતુઓ મેળવવા માટે। તો ધાતુ કર્મ વિધિનો ઉપયોગ શુદ્ધ ધાતુઓ મેળવવા માટે થતો હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે, જુઓ અયસ્ક કોને કહેવાય? તો મિત્રો અયસ્ક માટે પણ મેં તમને અગાઉ એક ટેલિટોપની પ્રિન્ટ ઉપર અભ્યાસ કરાવેલ, જે ફરી એક વખતે આપણે બતાવું કે જુઓ ટેલિટોપની પ્રિન્ટમાં કાચી ધાતુ જેને આપણે અયસ્ક કીધું, કે જે ખનિજમાં કોઈ ધાતુ વ્યાપારી ધોરણે કેટલી વધારે છે એ પ્રમાણે તેનો ઉપયોગ થતો હોય છે। તો અયસ્ક કોને કહેવાય? ખનિજમાંથી ધાતુ મેળવી શકાય તેને, ખનિજમાંથી અધાતુ મેળવી શકાય તેને, ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને। તો જુઓ મિત્રો, ખનિજમાંથી સંયોજનો મેળવી શકાય તેને, તો અયસ્ક એટલે કે કાચી ધાતુ, અને કાચી ધાતુ આનો મતલબ શું થયો? તો કે ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય। આ જુઓ, ખનિજમાંથી સારા પ્રમાણમાં ધાતુ મેળવી શકાય તેને, એટલે આપણે આપણા પ્રશ્ન માટે આપણો આ સી જવાબ સાચો માનીશું। ગેંગ કોને કહેવાય? તો જુઓ મિત્રો, હવે ગેંગ પરનો એક આપણો પ્રશ્ન આવેલ છે। તો ગેંગ એ અનિચ્છનીય તથા કેટલાક ભૂમિય પદાર્થો કે જેને અશુદ્ધ કહી શકાય તેને કહીશું, શુદ્ધ ધાતુઓના સંયોજિત સ્વરૂપને કહીશું,
સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી અધાતુઓ છે તેને કહીશું, કે પછી સંયોજિત સ્વરૂપે પૃથ્વીના પોપડામાંથી મળી આવતી હોય તેવી ધાતુઓને? તો મિત્રો આ બધી જ વસ્તુઓ ખોટી છે, પરંતુ ભૂમિય પદાર્થો જ્યાં શબ્દ આવ્યો એટલે કે રેતી, માટી, કાંકરા જેવો કે જે અશુદ્ધિ છે, કે જે અનિચ્છનીય છે, કે આપણે કાચી ધાતુમાં એને ઈચ્છતા નથી, માટે આપણે એને ગેંગ કહીશું, જે આપણે આગળ અભ્યાસ કર્યો, માટે આપણા પ્રશ્ન માટે આ જવાબ સાચો આવશે. તો આવા કેટલાક જેને આપણે અત્યાર સુધી ઇગ્નોર કરતા હતા એવા કેટલાક પ્રશ્નો જે છે પણ ઇગ્નોર નહીં કરવાનો. તો આવા કેટલાક આપણા પ્રકાશિત થયેલા માધ્યમિક શિક્ષણ બોર્ડ કે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત થયેલા પુસ્તકોનો અભ્યાસ કરીશું તો ચોક્કસ અલબત્ત કહી શકીશું કે આપણને વેરિએશન વાળા એટલે કે વેરિએટેડ ક્વેશ્ચન્સ મળશે. હવે મિત્રો મેં તમને એક કોઠો બતાવેલ કે જે આપણા પાઠ્યપુસ્તકમાં હતો કે જુદી જુદી કેટલીક કાચી ધાતુઓના સૂત્રો હતા. એમાંથી એક પ્રશ્ન આપણે લઈએ, ચાલો, કે એલ્યુમિનિયમની કાચી ધાતુ કઈ? તો આપેલા વિકલ્પોની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કઈ હોઈ શકે. તો એલ્યુમિનિયમની કાચી ધાતુ માટે આપણે કેઓલાઇનાઇટ છે, કેલેમાઇન છે, મેલેકાઇટ છે કે સિડેરાઇટ છે? હવે જુઓ, ખાસ કરી કેલેમાઇન અને કેઓલિનાઇટ બધા સરખા શબ્દો લાગે એટલે કેટલીક બધી છોકરાઓ ઓછું વાંચન હોય, ઓછો ધ્યાનમાં લીધેલો હોય તો લગભગ આવો વિકલ્પ પસંદ કરીને આવતા હોય, પરંતુ ના, આપણી પાઠ્યપુસ્તકમાં પણ કેઓલિનાઇટ છે, જેને આપણે ચિનાઈ માટીની અંદરથી મળી આવતી એવી પણ વાત કરેલ, એટલે કેઓલિનાઇટ એનો સાચો જવાબ. મેલેકાઇટ કાચી ધાતુમાં ઘટક પ્રમાણ કયું? તો જુઓ મિત્રો, આ એના સૂત્રો આપેલા હતા આપણા પાઠ્યપુસ્તકમાં. તો મેલેકાઇટ કાચી ધાતુમાં આપણે જો ઘટક પ્રમાણ વિચારવું હોય તો મેલેકાઇટની કાચી ધાતુનું સૂત્ર યાદ હોવું જરૂરી છે. તો મેલેકાઇટ એટલે કોપરનો કાર્બોનેટ અને હાઇડ્રોક્સાઇડ. ચલો, કોપરનો હાઇડ્રોક્સાઇડ અને કાર્બોનેટ ભેગા હોય એવું સૂત્ર સાચું. તો જો આ સીધો જ મળી ગયો. મિત્રો અત્યારે તમને સમજાવતી વખતે અને કમ્પેરેટિવ કરતી વખતે થોડીક વાર લાગશે, પરંતુ પ્રશ્નને વાંચીને જોયા પછી ફટ દઈને આપણને જવાબ મળી જાય. ખરેખર 5 સેકન્ડમાં તો જવાબ મળી જાય. આનો મતલબ એ થયો કે બાકીની જે સેકન્ડ્સ વધી એટલે કે જે સમય બચ્યો એ સમયને ખરેખર યોગ્ય રીતે બચાવીને બીજા પ્રશ્નોમાં ઉપયોગ કરજો પાછા. કારણ કે કેટલીક વખતે આવા નોલેજ બેઝ ક્વેશ્ચન જે સરળ લાગતા ક્વેશ્ચન્સ હોય જેનો ઝડપથી તમે જવાબ આપી શકતા હોય છો, એને અતિ ઉત્સાહમાં આવી આપણે જવાબ નક્કી કરી નાખીએ પછી થોડો સમય વેડફાઈ જતો હોય છે. પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે આવા સમયને ખૂબ સમજવો જરૂરી છે. અને એટલે જ ખરેખર બેલેન્સ ક્વેશ્ચન પેપર આવતું હોય છે, ત્યારે આવા બેલેન્સ ક્વેશ્ચન પેપરમાં આવા કેટલાક પ્રશ્નો નોલેજ બેઝના હશે જ, જે ખાસ કરીને આપણું અત્યારે જે એકમનો અભ્યાસ કર્યો એ એકમ દ્વારા આવા કેટલાક પ્રશ્નો જોવા મળશે. અને ત્યારે સમયનો સદુપયોગ એ જ ખરેખર સાચી જ્વલંત અને ઉજ્જવળ સફળતા આ ચોક્કસ કહી શકાય. મિત્રો ફરી પાછા આપણે આવા કેટલાક પ્રશ્નોનો અભ્યાસ કરીશું. સિડેરાઇટ કોની કાચી ધાતુ છે? હવે સિડેરાઇટ, હવે આ કાચી ધાતુને સૂત્રની સાથે જોયું હોય તો આપણને ખ્યાલ આવે ને. તો જુઓ, આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ જે કાચી ધાતુઓનો કોઠો હતો એમાં જો જોઈશું તો પણ આપણને ખ્યાલ આવશે કે સિડેરાઇટ ક્યાં છપાયેલું છે. આ જુઓ, કાચી ધાતુઓ માટેનો કોઠો, આ આપણું પાઠ્યપુસ્તક છે મિત્રો. તો જુઓ, આ બધું તપાસ કરતાની સાથે આ સિડેરાઇટ જો આયર્ન માટેની છે અને આ સિડેરાઇટનું સૂત્ર છે FeCO3 આયર્નનો કાર્બોનેટ. એટલે આપણે એક વખતે નજર તળે નીકળેલું હોય, અભ્યાસ કરેલો હોય અને પછી વારંવાર આવા કેટલાક પ્રશ્નોને આપણી આંખ નીચેથી ગયેલા હોય તો જવાબ બહુ ઝડપથી આપી શકાશે. તો સિડેરાઇટ કોની કાચી ધાતુ છે? સીધો જ જવાબ મળી ગયો, આયર્ન, સાચો જવાબ. હવે ખાસ એક કે જ્યાં આપણી જ પાઠ્યપુસ્તકમાં એક પ્રમાણ આપેલું એલ્યુમિનિયમ માટે, તો એક નવો પ્રશ્ન, એલ્યુમિનિયમની કાચી ધાતુ કે જે બોક્સાઇટનું ઘટક પ્રમાણ કયું? એલ્યુમિનિયમની કાચી ધાતુ કે જે બોક્સાઇટ નામે ઓળખાય એનું ઘટક પ્રમાણ કયું? તો એને પણ જુઓ, ફરી પાછો હું તમને આપણી પાઠ્યપુસ્તકમાંથી જ બતાવી દઉં. જુઓ, આ એલ્યુમિનિયમ છે, બરાબર? જો આ બોક્સાઇટ છે. હવે જો આ સૂત્ર લખ્યું છે પણ સાથે આ જોવું જરૂરી છે કે 0 ઇઝ ગ્રેટર ધેન x ઇઝ લેસ ધેન 1 છે કે સાચું. આ સાચું આવું હોય
કમ્પ્લીટ આવું લખ્યું હોય ત્યાં આપણે એને સાતત્યતા વાળું સાચું માનીશું. તો આપણે આવો વિકલ્પ શોધવો રહ્યો ઘટક પ્રમાણનો. ચલો આપણે આપણા પ્રશ્નોનો અભ્યાસ કરીએ કે ઓપ્શનમાં શું શું આપ્યું છે. ચાલો, પ્રશ્ન આપણો હતો એલ્યુમિનિયમની કાચી ધાતુ બોક્સાઇટનું ઘટક પ્રમાણ કયું? AlOxOH3 - X ના આ વાત ખોટી. AlOxOH3 - 2X. જો આટલે સુધી તો સાચું આવ્યું. આ જો મિત્રો આટલે સુધી સાચું આવ્યું છે. જ્યાં O પછી અહીંયા આપણે કહીએ છીએ ગ્રેટર દેન X ગ્રેટર દેન 1, એટલે કે આપણે જે ઓક્સિજનનું પ્રમાણ છે એ ઓક્સિજનનું પ્રમાણ હકીકતમાં X એટલે કે આપણી પાસે જે અહીંયા પ્રમાણ લીધેલું છે તે એ 1 કરતાં વધુ છે, ઓછું છે, કેટલું છે. એટલે સ્વાભાવિક છે કે આપણે આ જે મૂલ્ય છે એ મૂલ્ય આપણા સામાન્ય સૂત્રમાં મૂકી અને સાચું સાબિત કરી શકાય. એટલે આપણા માટે આપણો જે પ્રશ્ન છે એનો વિકલ્પ અહીંયા જ છુપાયેલો છે અને આપણને મળી ગયો છે. છતાં પણ બીજા વિકલ્પ ચેક કરવાના, પરંતુ તેમાં ક્યાંય પણ આપણા વિકલ્પ પ્રમાણે સેટ થતું નથી. એટલે આપણે આ વિકલ્પ સાચો માનીએ છીએ કે એલ્યુમિનિયમની કાચી ધાતુ માટે બોક્સાઇટનું ઘટક પ્રમાણ એ આપણા માટે આ છે. મિત્રો, કેટલાક પ્રશ્નો હવે તારણ, કારણ, મારણ પરના પણ હોય છે, એટલે કે જેને એસેશન અને રીઝન્સ કહેવાતા હોય છે. આવો એકાદ પ્રશ્ન આપણે એનો પણ અભ્યાસ કરી લઈશું. વિધાન આપ્યું છે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે ઓક્સાઇડ ખનિજો વધુ પસંદ કરાય છે. આ એક વિધાન આપ્યું છે. હવે એ વિધાન માટેનું કારણ આપ્યું છે. જુઓ કે સલ્ફાઇડ ખનિજોમાંથી નીકળતો SO2 વાયુ પ્રદૂષણ કરે છે. હવે અહીં આપ્યું છે કાચી ધાતુમાંથી ધાતુ મેળવવા માટે ઓક્સાઇડ ખનિજો વધુ પસંદ કરાય, જ્યારે અહીં આપ્યું છે સલ્ફાઇડ ખનિજોમાંથી નીકળતો SO2 વાયુ પ્રદૂષણ કરે છે. તો હવે કયું વિધાન સાચું છે અથવા તો કારણ સાચું છે? બંને સાચા છે? કોઈ એક વિધાન સાચું છે અને કદાચ કારણ એ એની સમજૂતી બને છે? કઈ રીતે આપણે એને જવાબ આપી શકાય? તો ચકાસીએ. તો ચકાસતાની સાથે આપણને માલુમ પડશે કે વિધાન A અને કારણ R સાચા છે. કારણ R એ વિધાન A ની સમજૂતી છે. હવે કારણ જે છે એ તો વિધાન A ની સમજૂતી છે જ નહીં ને. ચલો, વિધાન A અને કારણ R સાચા છે. અહીંયા પણ એવું હતું, આ પણ સાચું છે. કારણ R એ વિધાન A ની સમજૂતી નથી. હવે આ જે કારણ છે એ આની સમજૂતી તો નથી, એ તો વાત સાચી, બંને સાચા તો છે જ. વિધાન એ સાચું છે, કારણ R ખોટું. ચલો, આ તો ખોટું. વિધાન A અને કારણ R બંને ખોટા. ચલો, આ તો બે આવશે જ નહીં, પરંતુ હવે આપણે જોવું રહ્યું આ બે ઓપ્શનમાં, A અને B ઓપ્શનમાં. તો જુઓ, A ઓપ્શનમાં આ તો સાચું હતું, વિધાન A અને કારણ R સાચા છે. કારણ R એ વિધાન A ની સમજૂતી આપે છે એવું તો છે જ નહીં. હકીકતમાં કારણ આ વિધાનની કોઈ સમજૂતી નથી આપતું. એટલે આપણા માટે આપણે આ પ્રશ્ન માટે આ B વિકલ્પ સાચો માનીએ છીએ. હવે હકીકતમાં જોઈએ તો આપણા પ્રકરણમાંથી એટલે કે ધાતુ કર્મ વિધિમાંથી આ જે બાબત છે, આ બધી બાબતો એક હકીકતમાં તો લોજિકલ ક્વેશ્ચન ગયો છે, વિધાન અને કારણ સ્વરૂપનો. એટલે મિત્રો, આ ટાઈપના આવા ઘણા બધા પ્રશ્નો આપણે પ્રેક્ટિસ કરી શકીએ છીએ અને પ્રેક્ટિસના અંતે જ આપણે કંઈક સાતત્યતા તરફ જઈ શકાય. બાકી ધાતુ કર્મ વિધિનું આ જે પ્રકરણ એટલે કે જે એકમ છે, જેને આપણે બોર્ડની અંદર તત્વોના અલગીકરણ માટેના પાયાના સિદ્ધાંતો અને અલગીકરણ માટેની પદ્ધતિઓ એવા નામથી ભણી ગયા, એ માહિતીસભર પ્રકરણ છે. હજુ તો આવતા અંકે આપણે આવા કેટલાક પેચીદા MCQ તો લઈશું જ, પરંતુ જે આપણા અભ્યાસમાં આપણા અભ્યાસક્રમની અંદર આવતી એલ્યુમિનિયમ, Fe, Cu, Zn એમની નિષ્કર્ષણ માટેની જે જુદી જુદી પદ્ધતિઓ છે, જેમાં ખાસ કરીને ઘણી વખત એવા પ્રશ્નો પૂછાતા હોય છે કે મોન્ડ કાર્બોનિલ વિધિનું એક રાસાયણિક સમીકરણ નીચેનામાંથી છે, તો આપણે શોધવું રહ્યું ને, તો એનો પણ આપણે અભ્યાસ કરીશું. Fe માટેની વાદ ભઠ્ઠીમાં વિવિધ તાપમાને કેવી કેવી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે એનો પણ આપણે અભ્યાસ કરવો રહ્યો. આ તો સામાન્ય કેટલાક પ્રશ્નો હતા કે જે આપણે સમગ્ર ધાતુ કર્મ વિધિને અભ્યાસ કર્યા પછી કમ્પેરેટિવ ક્વેશ્ચન્સ એટલે કે કોલમ ટાઈપના
એસેશન રીઝન્સ ટાઈપના ક્વેશ્ચન્સ, જે હકીકતમાં હવે એ બહુ મહત્વ નથી ધરાવતા, પણ કોલમ ટાઈપ્સ એટલે કે કોલમ એ અને બીને મેચ કરતાની સાથે કમ્પેરેટિવ ક્વેશ્ચન્સ આવા પૂછાતા હોય છે. તો અત્યાર સુધીના આ એપિસોડમાં આપણે ધાતુ કર્મ વિધિને ખૂબ ઊંડાણપૂર્વક અને ટુ ધ પોઈન્ટ અભ્યાસ તો કર્યો. એમાંથી નીકળતા કેટલાક જે સામાન્ય ગણાતા માહિતીસભરના એવા એમસીક્યુનો અભ્યાસ કર્યો. પરંતુ હવે આવતા એપિસોડે, આવતા અંકે આપણે આપણા અભ્યાસમાં આવતી જે જુદી જુદી ધાતુઓના નિષ્કર્ષણ મૂક્યા છે એમનો અભ્યાસ કરીશું, એમની પદ્ધતિઓનો અભ્યાસ કરીશું અને તેને લગતા કેટલાક એમસીક્યુનો અભ્યાસ કરીશું. નમસ્કાર.